ખુરશી ઉપર ઉભા ઉભા ચા પીવાય નહીં અને ચાખવા હાટું હોટલમાંથી ભાણું મંગાય નહીં. અને વાતની વાતમાં મિત્રને મીઠો ઠપકો દઈ દેવાય, પણ ઊભી બજારે ઘરવાળીને વાંદરી કહેવાય નહીં. કોઈ દી ટ્રાય ન કરતા, નહીતર પરિવારમાં જેટલા વાંદરા હશે એટલા ગણાવી દેશે. અને આ જગતના ચોકની માલિપા કંઈક યુવતીઓ પેન્ટ પહેરતી થઈ ગઈ, પણ ભાયડાથી કોઈ દિવસ ઘાઘરી પહેરાય નહીં. જે જુવાનીઓ પ્રેમમાં ધુબાકા મારે છે એમના માટે કે તું ભલે ને ચાલે વાંકા ચૂકી, પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે. તું ભલે ને ચાલે વાંકા ચૂકી, પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે. અરે આ તો પ્રેમ છે વાલી તારાથી, બાકી આ છોકરી તો વાહે અને મોર છે. અને કેળ જાણીને રખે બાદ ભરસો તો બધેય કાંટાળા થોર છે. કેળ જાણીને રખે બાદ ભરસો તો બધેય કાંટાળા થોર છે. રામ જોવા મળી જશે ક્યાંક ખૂણે ને કાં ખાચરે, બાકી રાવણ તો ચારેય કોર છે. સાહેબ, આવા વાતાવરણમાં હું તમે જયારે જીવી છી ત્યારે હસવું અઘરું થઈ ગયું છે. અને હાસ્ય જીવનમાં જરૂરી છે. હાસ્ય એટલે વાસ્તવિકતાની વેદનાઓમાંથી જિંદગીના સુંદર રસ્તા શોધવા અને ત્યાં સુધી પહોંચવાની ગુરુ ચાવી એટલે હાસ્ય. હાસ્ય રહ્યું ને એ માણસ મૂર્ખ બને ને ત્યાંથી ઉત્પન્ન થાય. હું તમને મારી જ વાત કરું ને, અહીંયા કાર્યક્રમમાં આવતો હતો તો બસ સ્ટોપ પાસે એક છોકરી આમ ઊંચો હાથ કરતી હતી, તો મને તેમ થઈ ગયું કે ભાઈ ભાઈડાનો મેળ પડી ગયો. એટલે મેં તો મારું બાઇક સીધું ડિસ્ક બ્રેક છે ઊભું રાખી દીધું બાજુમાં અને ગીત ગાયું, આજા મેરી ગાડી મેં બેઠ જા. તો મને કે હાલ તો થાને. મેં કીધું ખીજાય શું, હાથ તો ઊંચા કરસ. મને કે ડોબા તારી પાછળ રિક્ષા આવે એને ઊભી રાખું છું. પછી તો મને પરસેવો વળી ગયો. છોકરી તો રિક્ષામાં બેહીને વહી ગઈ, તો મેં વાંચ્યું તો રિક્ષામાં પાછળ લખ્યું હતું કે ન પિયર ન સાસરે, આપણે તો હનુમાનજીને આશરે. આને મોંઘવારી નડે. પણ સાહેબ, હાસ્ય રહ્યું ને એ 142 જ્ઞાતિમાંથી મળે. અને 142 જ્ઞાતિના જો તમારે દર્શન કરવા હોય તો એક વખત જુનાગઢના શિવરાત્રીના મેળામાં જાજો. આ વખતે હું ગયો તો, મારા મિત્ર છે ગુણવંતભાઈ ચુડાસમા, એને કીધું કે ત્યાં નાગા બાવા હોય, સાધુ સંતો હોય, એના પગે લાગી લે, તારો બેડો પાર થઈ જશે. તો ભાઈડો તો ગયો ને દામાકુંડમાં નાયો અને એક નાગા બાવાના પગ પકડ્યા. મેં કીધું બાપુ આશીર્વાદ આપો. મને કે રડતું થાને. મેં કીધું ખીજાવજો શું, આશીર્વાદ આપો. મને કે અરે હું નાવા ગયો તો કોઈ કપડા ચોરી ગયું છે. પછી તો મને પરસેવો વળી ગયો. પણ સાહેબ, આ ટેકનોલોજીનો જમાનો, મોડર્ન જમાનો, ફેસબુકનો જમાનો, વોટ્સઅપનો જમાનો. વોટ્સઅપના જમાનામાં એક ફાયદો થઈ ગયો, આડી લાઈન વાળા બધા ઓનલાઈન થઈ ગયા. કોઈ ક્યાંય મળે કે ન મળે, વોટ્સઅપ ઉપર મળી જાય. અને આ વોટ્સઅપ અને નાના બાળકનું ડાયપર બે એક હરખાઓ. હા, આપણે વોટ્સઅપમાં થોડી વારે જોયા રાખી કે કઈ એવું નથી ને. ઓમાં એમ જ છે, બાળકના મમ્મી બાળકના ડાયપરમાં થોડી વારે જોયા રાખી કે કઈ એવું નથી ને. એ મારા વાલા બધાને નમ્ર વિનંતી છે કે પેટમાં પૈસા નાખજો, નેટમાં ઓછા. પેટમાં હશે ને તો કામ લાગશે. અને સાહેબ, પેલાના સમયમાં આંખ બંધ થતી ને ત્યારે મને તમને નીંદર આવી જતી. અને હવે મારી તમારી કઠણાઈ એ છે કે આ નેટ બંધ થાય છે ને ત્યારે નીંદર આવે છે. પણ સાહેબ, આ તો ટેકનોલોજીનો જમાનો. અત્યારના નાના બાળકોને વતાવ્યા થાય નહીં હો. મોડર્ન જમાનાના બાળકો અજબરા હોય છે. હમણાં તો એક સાહેબે એક છોકરાને પૂછ્યું કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે તોડાય. અને છોકરો કે સાહેબ આમ હાથ લાંબો કરું અને આમ લીંબુ તોડી લઉં. તો સાહેબ કે એવડો મોટો હાથ લાંબો કોણ તારો બાપ કરશે? છોકરો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ કોણ તારો બાપ ઉગાડશે?